આજે સમાજનો માનવી મોંઘવારી, કામનું ભારણ, બોસની કટકટના તાણાવાણાથી ગૂંચવાયેલો રહે છે અને તેની સામે જો કોઈ તમારા આ પ્રશ્નો પોતાના માથે લઈ લે તો કેવું લાગે? આવો જ એક પ્રયોગ લઈને ઝી ટીવી આવી રહી છે પોતાના નવા શો ભસે ભદે. આજે આ શોના પ્રોડ્યુસર જેડી મજેઠિયા અને શોના કલાકારો અમદાવાદના મહેમાન બન્યા હતા. તો આવો જાણીએ આ શોના મિસ્ટર ભદા પાસેથી કે કેવો રોલ કરે છે તેઓ આ સિરિયલમાં. કે કોઈની પણ મુસીબત એ લઈ શકે, કોઈની કમજોરી, બીમારી, દુઃખ, દર્દ, મુસીબત, પ્રોબ્લેમ એ બધું જ ભદે લઈ શકે પોતાના પર. તો ભદે બહુ જ ભલો માણસ છે. એ કોઈને દુઃખી જોઈએ તો એ એનું દુઃખ લઈ લે, કે કોઈને ટેન્શનમાં જોઈએ તો એનું એ ટેન્શન લઈ લે, એ પ્રકારની શક્તિ છે. અને ભદે જ્યારે એ ટેમ્પરરીલી એ લે છે એકાદ બે દિવસ માટે, અને એ એકાદ બે દિવસ માટે જેમ કે કોઈનો ગુસ્સો, કોઈ બહુ ગુસ્સાવાળો માણસ છે અને એટલો બધો ગુસ્સો આવી રહ્યો છે કે એને ગુસ્સામાં હાર્ટ એટેક આવવાનો છે, તો ભદેને દયા આવે છે ને એનો ગુસ્સો લઈ લે છે. અને ભદે બહુ સારો માણસ છે પણ અચાનક ગુસ્સાવાળો માણસ બની જાય છે. તો એને લીધે એના ઘરવાળાની જે હાલત થાય છે, જે વલે થાય છે, કે ઓફિસમાં કામ કરે છે ઓફિસવાળાની જે હાલત થાય છે, તો અને એ રીતના જે હ્યુમર ક્રિએટ થાય છે, કોમેડી ક્રિએટ થાય છે, એટલે બહુ ધમાલ કોમેડી શો છે. આ સિરિયલના બધા જ કલાકારો લોકોને હસાવવામાં કોઈ ખામી નહીં રાખે. ભદે બાદ કોઈ મુખ્ય રોલમાં જોવા મળશે તો તે છે ભદેનો બોસ. ઘણી બધી કોમેડી સિરિયલમાં પોતાના સફળ અભિનય આપનારા અતુલ પરચુરે ભદેના આ બોસને શું ગમે છે ઓફિસમાં તે જાણીએ. कैरेक्टर प्ले कर रहा हूँ वो है भदे के बॉस का, जिसका नाम है भीमसेन गांगुली, जो मतलब बेवकूफ़ी की सारी हदें पार कर चुका है. बहुत बेवकूफ़ आदमी है, अपने आप को बहुत होशियार समझता है. ऑफिस में बॉस इसलिए है क्योंकि उसके बाप की कंपनी है और बाप ने इसको विरासत में दी है. लेकिन एकदम बेवकूफ़ आदमी है. उस बस खाना और कुछ नहीं. मीटिंग करेगा तो बोलेगा खाने में टिफ़िन में क्या लाए हो, तो टिफ़िन खाने के बाद मीटिंग ख़त्म हो गई. वो काम की बात करनी नहीं है, तो हर बार वो भदे की तरफ देखता है हर हेल्प के लिए. तो भदे उसका मैन फ्राइडे है और जब तक भदे है उसका काम जोर से चलता है. આ એક નવા પ્રકારના કોન્સેપ્ટ સાથે શું કહ્યું તેમણે ન્યૂઝ ઓનલાઈનની સ્પેશિયલ મુલાકાતમાં. લોકોની પરેશાની બગાડે છે ભગવાન, અને આજ ભગવાન ભસે ભદેથી ચાલુ થશે. આવો આજે મળીએ ભસે ભદેના પ્રોડ્યુસર જેડી મજેઠિયાને. જેડી, આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ ઓનલાઈનમાં. થેન્ક યુ. નમસ્કાર. ન્યૂઝ ઓનલાઈનના દરેક શ્રોતાઓને જમનાદાસ મીડિયા જેડીના ખૂબ 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 પ્રેમ ભર્યા નમસ્કાર. જેડી એક કન્સેપ્ટ લઈને આવ્યો છે, કોમેડી કન્સેપ્ટ ફેમિલી સાથેનો, તો એના વિશે આપ થોડું જણાવો. અમે વર્ષોથી એવા જ શો બનાવ્યા જેમાં લોકોને થોડું હસવું આવે, લોકોને થોડું સારું લાગે, લોકોના જીવનમાં થોડી એક પ્રેરણા મળે અને હસતા હસતા ફેમિલી સાથે મનોરંજન કરે અને ખુશ રહે. આમ કરવા દઈશ જો હોશિયાર હશે તો એ કેવી ફિલોસોફી હતી. અમે હંમેશા કંઈ નવું નવું કર્યું. બા બોર બેબી ખીચડી, સારા વસે સારાભાઈના આ બેશોને. તો ભસે ભદેમાં એક આવી વાત છે કે તમારામાંનો એક ભદે થોડો જાગે, ચોકલેટનો એક છેલ્લો ટુકડો હોય તમારી પાસે અને તમે તમારા મિત્રોને આપી દો, એનો જે સંતોષ છે ને એ વધારે મોટી ખુશી છે. એટલું તમારામાં જાગે. રસ્તા પર કોઈ માણસ પડ્યો હોય, એ કોઈનો ફેમિલી મેમ્બર છે, એની મા, એની બેન, એની પત્ની, એનું સંતાન એની રાહ જોઈ રહ્યા છે. તમને એમ વિચાર હવે જવા દે ને યાર, પોલીસના લફડામાં કોણ પડે. તમે એને મૂકીને જતા રહેશો તો કદાચ કોઈ એક કુટુંબ એક માણસ ગુમાવી દેશે. તમે એને જરાક મદદ કરીને હોસ્પિટલ ભેગો કરી દો તો આજકાલ તો અમદાવાદમાં એમ્બ્યુલન્સનો અવાજ બી હજો પાછળ ઈશ્વરની વાણી છે. કરજો. આ ભદેને ઈશ્વરનો સહકાર છે. આટલું કરશો તો તમારામાંનો તમારામાંનો ભદે જાગૃત થશે અને હ્યુમર, કોમેડી 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 મનોરંજન મળશે. આટલો એક પ્રયાસ છે અમારો. નરેન્દ્ર મોદી વિશે જેડી મજેઠિયાને પૂછતા તેમણે કહ્યું હતું કે મોદીજી એક ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ છે અને તેમણે ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. બધા એમ બોલે છે કે આપણો વિકાસ સીએમમાંથી મોદી સાહેબ પીએમ થવા જઈ રહ્યા છે તો એ ગુજરાતનું ગૌરવ છે. હું એમ માનું છું કે હિન્દુસ્તાનનું ગૌરવ છે કે નરેન્દ્ર મોદી સીએમમાંથી હિન્દુસ્તાનના પીએમ થવા જઈ રહ્યા છે. આજે આવા વ્યક્તિની જરૂર છે. આપણને દુનિયા જોઈ રહી છે, આપણે આટલા આગળ આવવાના સક્ષમ છીએ, પણ ક્યાંક આપણને એવા નેતા વર્ષોથી નથી મળ્યા જે આપણને
એક પથ પર લીડ કરી શકે. મળી ગયા હતા, એણે ધીમે ધીમે ગુજરાતમાં રહ્યા. હવે સાહેબ વી નીડ યુ એટ ધ નેશનલ ફ્રન્ટ. અને હું દિલથી કહું છું, ઘણા મોદી સાહેબ માટે તો બધા બહુ સરસ જ બોલે, કારણ કે બોલવું જ જોઈએ, બોલવા જેવી વ્યક્તિ છે. મને હંમેશા દિલથી નીકળે છે. કોણ જાણે મારું શું એમની જોડે લેણું છે. ઝી ટીવીનો આ શો દરેક ઉંમરના લોકોને ખૂબ જ પસંદ પડે તેવો છે અને આ એક કોમેડી શો છે જે શનિવાર અને રવિવારે લોકોને હસાવવા માટે અને લોકોના પ્રશ્નોનું નિદાન કરવાનો એક પ્રયત્ન કરશે.